નમસ્તે તાલીમાર્થી ભાઈઓ બહેનો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર અને હું છું ડૉક્ટર ધરા જોશી. તમે અત્યાર સુધી સેમ 3 EDCP 3209માં અધ્યયન માટેનું પરીક્ષણ બીમાં આપણે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવવું અને મધ્યક વિશે આપણે માહિતી મેળવી છે. આજે આપણે મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય તે વિશે જોઈશું. પહેલાં તમે તો આ ચેનલ પર નવા હોય તો ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ઓકે, તો આપણે આજે મધ્યસ્થ વિશે માહિતી મેળવીશું. તો પહેલાં એનું સૂત્ર જોઈ લઈએ. મધ્યસ્થ એનું ઇંગ્લિશ નામ છે મેડિયન. મેડિયનનું કેપિટલ M એ એની સંજ્ઞા લીધેલી છે. આપણે મધ્યકમાં આપણે જોયું તો X બાર હતો, એમ મધ્યસ્થમાં કેપિટલ M એ એની સંજ્ઞા છે. કેપિટલ M બરાબર n+1/2 મી સંખ્યા, એટલે કે n+1/2 મી સંખ્યા છે, જ્યાં n છે કુલ પ્રાપ્તાંકોની સંખ્યા રહેશે. મધ્યસ્થની પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ આપણે. આપેલી શ્રેણીના પ્રાપ્તાંકોને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરાબર મધ્યમાં આવતા પ્રાપ્તાંકને શ્રેણીનો મધ્યસ્થ કહે છે. તો આપેલી કોઈ પણ શ્રેણી હોય એના જે પ્રાપ્તાંકોને આપણે પહેલાં ચઢતા અથવા તો ઉતરતા ક્રમમાં પહેલાં ગોઠવી દેવાના અને બરાબર મધ્યમાં આવતા પ્રાપ્તાંક હોય એને આપણે મધ્યસ્થ કહીશું. હવે સૌપ્રથમ આપણે અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો મધ્યસ્થ કેવી રીતે શોધવું એ આપણે જોઈ લઈશું. તો એક્ઝામ્પલ દ્વારા આપણે વધારે સારી રીતે માહિતી મેળવી શકીશું. તો પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એનું. એક્ઝામ્પલ છે કે 7, 10, 6, 12, 3, 5 અને 6નો મધ્યસ્થ શોધો. તો વ્યાખ્યા પ્રમાણે શું છે? વ્યાખ્યા તમે પહેલાં યાદ કરી લો. તો આપેલી જે શ્રેણી છે એનો મધ્યસ્થ શોધવા માટે પહેલાં આપણે ચડતા કાં તો ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીશું પ્રાપ્તાંકને. તો આપણે ચડતા ક્રમમાં એટલે કે નાનાથી લઈને મોટા સુધી આપણે પ્રાપ્તાંકોને ગોઠવીશું. તેનો ઉકેલ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો પહેલાં કયો પ્રાપ્તાંક આવશે? તો પહેલાં આવશે 3, એના પછી આવશે 5, એના પછી 6, ફરીથી 2 વખત 6 આપેલા છે તો ફરીથી 6, 7, 10 અને 12. કુલ કેટલા પ્રાપ્તાંકો છે? n બરાબર અહીંયા 7 પ્રાપ્તાંકો છે. હવે આપણે સૂત્ર મૂકીએ મધ્યસ્થનું. તો કેપિટલ M બરાબર n+1/2 મી સંખ્યા. હવે n કેટલો છે? 7, તો 7 + 1/2 મી સંખ્યા બરાબર 8/2 મી સંખ્યા બરાબર 4 મી સંખ્યા. હવે ચોથી સંખ્યા એટલે કે ચડતા ક્રમમાં હવે તમારે એ ખાસ યાદ રાખવાનું છે કે જે ચડતા ક્રમમાં જે આપણે પ્રાપ્તાંકો ગોઠવ્યા છે
એની અંદર જે ચોથી સંખ્યા છે એ આપણો મધ્યસ્થ છે. આપણી જે રકમ છે એમાં નથી જોવાનું, પણ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવેલા બાદ જે આપણને ચોથી સંખ્યા મળે છે એ આપણો મધ્યસ્થ થશે. તો શું મળશે? એમ બરાબર 6. તો કેપિટલ એમ બરાબર 6 આપણો આન્સર રહેશે. હવે આટલા સુધી કંઈ એક્ઝામ્પલ પૂરો થતો નથી, પણ ચોથી સંખ્યા આપણે અહીંયાથી ફાઇન્ડ કરવાની છે, શોધવાની છે કે ચડતા ક્રમમાં ચોથી સંખ્યા કઈ છે. ચોથી સંખ્યા જે મળશે એ જ આપણો મધ્યસ્થ રહેશે. એટલે અહીંથી ખાસ યાદ રાખવાનું, આટલાથી એક્ઝામ્પલ પતી જતો નથી. અહીંયાથી જે જવાબ જે છે આપણો મધ્યસ્થ અહીંયા લખવાનો રહે છે. ફરીથી બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે. ઉદાહરણ છે 245, 251, 255, 250, 243 અને 240. તો પહેલાં શું કરીશું? આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં ગોઠવતા પહેલાં કયો પ્રાપ્તાંક મળશે? તો 240, પછી 243, 245, 250, 251 અને છેલ્લે છે 255. હવે શું કરીશું? આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. m બરાબર n+1 ભાગ્યા 2મી સંખ્યા. અહીંયા n કેટલો છે? તો n બરાબર છે 6 છે. હવે 6 વત્તા 1 ભાગ્યા 2મી સંખ્યા. 6 વત્તા 1 એટલે 7 ભાગ્યા 2 બરાબર કેટલી મળશે? 3.5મી સંખ્યા. હવે આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે યુગ્મ સંખ્યા હશે, એટલે કે 6 હોય, 4 હોય, 8 હોય, ત્યારે આવી રીતે આન્સર 3.5મી સંખ્યા જે પોઈન્ટમાં આન્સર મળશે. તો હવે કંઈ ગભરાવાનું નથી કે 3.5મી સંખ્યા એટલે ત્રીજું અવલોકન 3.5, એટલે 3.5 ક્યાં હોય? 3 અને 4ની વચ્ચે હોય, કે સંખ્યા રેખા હોય કોઈ બી, તો 1, પછી 2, 3 અને 4. તો 3.5 હોય, 3 અને 4ની વચ્ચે સંખ્યા હોય. તો 3.5મી સંખ્યા એટલે ત્રીજું અવલોકન, અથવા તો પ્રાપ્તાંક પણ આપણે કહી શકીએ છીએ. ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન, એની સરેરાશ આપણે લેવાની છે, એટલે કે ભાગ્યા 2. સરેરાશ એટલે કે ભાગ્યા 2. અહીંયા જ્યારે 3.5 આવી રીતે પોઈન્ટમાં હોય એટલે આપણે 3 અને 4ની વચ્ચેની સંખ્યા ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2. હવે અહીંયા ત્રીજું અવલોકન આપણે કેટલું છે? તો 245 આપણું ત્રીજું અવલોકન છે, એટલે કે 245 વત્તા ચોથું અવલોકન કેટલું છે? 250 ભાગ્યા 2. કેટલા મળશે? 205. 5 વત્તા 4 વત્તા 5 એટલે કે 9 અને 495 ભાગ્યા 2 બરાબર 247.5 એ આપણો મધ્યસ્થ મળશે. જ્યારે બી એનમાં યુગ્મ સંખ્યા હોય ત્યારે આવી રીતે પોઈન્ટમાં આવશે, 3.5મી સંખ્યા આવશે ગમે તે, એટલે કે ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન એની સરેરાશ. તો ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2 કર્યા અને આપણો આન્સર એમ એ 247.5 આપણને મળ્યું. જો તાલીમાર્થી મિત્રો, આવા જે એક્ઝામ્પલ છે આપણે 3 માર્ક્સમાં ક્વેશ્ચન નંબર જે 3 હોય છે એમાં પણ આવું ક્વેશ્ચન પૂછાઈ શકતો હોય છે. ખૂબ જ ઇઝી છે કે તમે ફક્ત ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવો અને આ સૂત્ર ફક્ત યાદ રાખવાનું છે મધ્યસ્થનું, કે n+1/2મી
સંખ્યા અને આવી રીતે આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ. તો આ થઈ વાત અવર્ગીકૃત માહિતી માટે કે જ્યારે અવર્ગીકૃત વર્ગો ના હોય અને આવી માહિતી આપેલી હોય તો મધ્યસ્થ કેવી રીતે શોધવો એ આપણે 2 એક્ઝામ્પલ દ્વારા જોઈ ચૂક્યા આપણે. હવે જુઓ મિત્રો, આપણે જ્યારે વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થની ગણતરી કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ એક વ્યાખ્યા છે એ સૂત્રમાં આવતી સંચય આવૃત્તિ એટલે કે કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી, જેને શોર્ટમાં CF પણ લખાય છે, એ શોધવી ખૂબ જરૂરી છે. તો CFની ગણતરી કેવી રીતે કરવી એ આપણે થોડું અલગથી પહેલાં જોઈ લઈએ અને એના પછી આપણે એક્ઝામ્પલ જોઈશું. તો CF એટલે કે સંચય આવૃત્તિ એટલે કોઈ પણ વર્ગ અંતરાલ સુધીના આવૃત્તિના સરવાળાને તે વર્ગની સંચય આવૃત્તિ કહે છે. તેને સંકેતમાં CF વડે દર્શાવાય છે. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈશું તો વધારે ખ્યાલ આવશે. તો કોઈ વર્ગ આપેલો હોય ને એની આવૃત્તિ આપેલી હોય ત્યારે CF કેવી રીતે શોધાય એ આપણે જોઈશું. સંચય આવૃત્તિને આપણે હવે CF તરીકે જ બોલાવીશું એટલે ખ્યાલ આવે. આવૃત્તિ એટલે F અને સંચય આવૃત્તિ એટલે કે CF. તો કોઈ પણ વર્ગની આવૃત્તિ આપેલી હોય તો CF કેવી રીતે શોધવી એ આપણે જોઈશું. ખૂબ જ ધ્યાનપૂર્વક જોજો કે જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે ગણતરી કરવાની હોય છે. તો જ્યારે પહેલા વર્ગની જે આવૃત્તિ છે એ આપણે એ ખાનામાં એમને મૂકી દઈશું, CFના ખાનામાં. એના પછી બીજા વર્ગમાં જ્યારે સંચય આવૃત્તિ મૂકવાની થાય ત્યારે પહેલા વર્ગની સંચય આવૃત્તિ વત્તા બીજા વર્ગની આવૃત્તિ એટલે કે 3 + 6 એટલે કે 9. ફરીથી આ વર્ગની સંચય આવૃત્તિને એના પછીના વર્ગની આવૃત્તિનો સરવાળો એટલે કે 9 + 19 એટલે કે 28. ફરીથી આ વર્ગની સંચય આવૃત્તિ અને એના પછીના વર્ગની આવૃત્તિનો સરવાળો એટલે કે 28 + 16 એટલે કે 44. ફરીથી 44 + 14 એટલે કે 58. 58 + 11 એટલે કે 69 and 69 + 4 એટલે કે 73 અને 73 + 2 લાસ્ટની જે આવૃત્તિ છે એ તો 75. હવે તમે આ સરવાળો સાચો કર્યો છે કે નહીં એ તમારે તાળો મેળવવો હોય તો જે સિગ્મા F આપેલો હોય n બરાબર એ જે આપેલો હોય લાસ્ટમાં જે આપણી સંચય આવૃત્તિ હોય એટલો જ હોય છે. તો તમે આખો સરવાળો સાચો કર્યો છે તમે તાળો મેળવી શકો છો. ખ્યાલ આવી ગયો કે પહેલા વર્ગની આવૃત્તિ છે એમને મૂકવાની, એના પછી બીજા વર્ગની સંચય આવૃત્તિ શોધવા માટે આ વર્ગનો CF અને એના પછીના વર્ગનો Fનો સરવાળો, એવી રીતે CF વત્તા એના પછીના વર્ગના Fનો સરવાળો અહીંયા મૂકવાનો. ફરીથી આ બેના વર્ગનું જે CF અને Fનો સરવાળો અહીંયા. એ સરવાળો કરતાં લાસ્ટમાં જે આપણું સિગ્મા F હશે એ જ આપણને લાસ્ટમાં આન્સર આપણને મળશે. એટલે આપણને ખ્યાલ આવે કે આપણે CF જે છે એ સાચું શોધેલું છે. તો જે મધ્યસ્થનું સૂત્ર છે એમાં CF પણ શોધવાની હોય છે. તો CF આવી રીતે શોધી શકાય. તો હવે આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરી શકાય એ જોઈ લઈએ. તેનું સૂત્ર છે M = L વત્તા કૌંસમાં n/2 - CF/F કૌંસ પૂરો અને બાજુમાં ગુણાકારમાં I. હવે આ પદ સૂત્રમાં આપેલા પદ શું દર્શાવે છે એ આપણે જોઈ લઈએ. તો સૂત્રમાં L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ, CF એટલે કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગ સુધીની સંચય આવૃત્તિ, F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, I બરાબર વર્ગ લંબાઈ. હવે એક્ઝામ્પલ ગણવાના સોપાનો પણ આપણે જોઈ લઈએ.
સોપાન નંબર 1 છે કે સૌ પ્રથમ આવૃત્તિ વિતરણને વર્ગોની કિંમતને ચડતા ક્રમમાં ગોઠવો. સોપાન નંબર 2માં સિગ્મા એફ શોધો, એટલે કે જે આવૃત્તિ આપેલી હોય એનો સરવાળો મેળવો. સોપાન 3 છે સંચય આવૃત્તિ CF મેળવો, એટલે આપણે આગળના એક્ઝામ્પલમાં CF કેવી રીતે શોધવું એ જોઈ ગયા. એ પ્રમાણે CF શોધી દેવાનું, એનું ખાનું બનાવી દેવાનું. સોપાન નંબર 4માં n/2ની સંખ્યા મેળવો, કે જે આપણને સિગ્મા એફ મળ્યો છે એનું /2 કરીને એની સંખ્યા મેળવવાની. જે સંખ્યા મળે એ CFના ખાનામાં જોઈએ તો ખ્યાલ આવે કે આપણો મધ્યસ્થ વર્ગ કયો છે. એ પ્રમાણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનું. સોપાન નંબર 5માં m વર્ગની અધઃસીમા બિંદુ L નક્કી કરો. સોપાન નંબર 6 છે કે m વર્ગની આવૃત્તિ f નક્કી કરો. સોપાન નંબર 7 m વર્ગ એટલે કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સામેની સંચય આવૃત્તિ CF મેળવો. અને સોપાન નંબર 8માં છે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ I નક્કી કરો. અને લાસ્ટમાં સૂત્રમાં કિંમત મૂકીને મધ્યસ્થ m મેળવો. ઓકે, તો આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે. તો પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આપણે હવે જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે શોધવું એનો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો એનો એક્ઝામ્પલ છે, વર્ગ આપેલું છે, આવૃત્તિ આપેલી છે અને આપણે મધ્યસ્થની ગણતરી કરવાની છે. તો મધ્યસ્થની ગણતરી કરવાની હોય તો ટેબલમાં શું લેવું એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એ ખ્યાલ ક્યાંથી આવે? તો મધ્યસ્થનું જે સૂત્ર આપેલું હોય એના ઉપરથી ખ્યાલ આવે કે આપણી પાસે એફ તો છે પણ આપણે CFની ગણતરી કરવાની છે. તો ટેબલમાં આપણે CF પણ લઈશું. પહેલાં CF શોધીશું એના પછી આપણે આગળ ગણતરી કરીશું. આગળ મેં શીખવાડ્યું એમ જ. તો પહેલા વર્ગની આવૃત્તિ જે છે એમને મૂકી દેવાની અને પહેલી સંચય આવૃત્તિ અને બીજા વર્ગની આવૃત્તિનો અહીંયા સરવાળો અહીંયા મૂકવાનો. એટલે 1 + 1 = 2, 2 + 4 = 6, 6 + 6 = 12, 12 + 10 = 22, 22 + 8 = 30, 30 + 5 = 35, 35 + 3 = 38 and લાસ્ટમાં 38 + 2 = 40. હવે તમે આ સિગ્મા એફ અહીંયા શોધશો તો એ પણ અહીંયા 40 છે જ. તો 40 સિગ્મા એફ અને સંચય લાસ્ટમાં જે CF મળે છે એ પણ આપણે 40 છે. તો આપણે જે સરવાળો કર્યો છે એ ફાઇનલ છે. હવે સોપાનો પ્રમાણે આપણે શું કરીશું? પહેલાં તો n/2મી સંખ્યા આપણે પહેલાં તો શોધીશું. n/2મી સંખ્યા M બરાબર શું પહેલાં આવશે? n/2મી સંખ્યા. n કેટલા છે? 40 છે. તો 40/2મી સંખ્યા એટલે કે 20મી સંખ્યા. જો પહેલું સ્ટેપ યાદ રાખવાનું પહેલાં તો કે n/2મી સંખ્યા આપણે શોધી લેવાની છે, જે આપણા મધ્યસ્થનું સૂત્ર જ છે. તો 20મી સંખ્યા. હવે આગળ મેં સોપાનોમાં તમને બતાવ્યું કે શું કરવાનું છે. CF તમે કેવી રીતે નક્કી કરશો? તો n/2મી સંખ્યા મેળવો અને તેને CFના ખાનામાં જોઈ m વર્ગ એટલે કે મધ્યસ્થ વર્ગ નક્કી કરો. સોપાન નંબર 4 એ તમે જોઈ શકો છો. તો મધ્યસ્થ વર્ગ આપણે CFના ખાનામાં જોઈ મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. તો 20 એ 22ના ખાનામાં આવી જાય છે. અહીંયા સુધી આપણે જોઈએ તો 12ના ખાનામાં છે, 20 ના આવે, પણ 22 સુધીમાં 20 એ આવી જાય છે. તો આપણો જે ખાનામાં આપણી n/2મી સંખ્યા મળે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો આ જે છે આપણો m વર્ગ બનશે. હવે ફરીથી તમે જોઈ શકો છો કે જે મધ્યસ્થ વર્ગ મળી ગયો છે તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ નક્કી કરો. સોપાન નંબર 6 છે. તો જે મધ્યસ્થ વર્ગ છે એ આપણી આવૃત્તિ આ છે, બરાબર, F. અને
પછી સોપાન નંબર 7માં છે કે મધ્યસ્થ વર્ગના ઉપરની જે સંચય આવૃત્તિ છે એ આપણી CF બનશે. એટલે કે આપણે જે સૂત્રમાં કિંમતો મૂકવાની છે એ આપણે હાલ નક્કી કરી રહ્યા છીએ. એફ શું છે, CF શું છે, એ બધું જ જે છે એ m વર્ગ આપણે નક્કી કરીએ છીએ. જે n/2ની સંખ્યા શોધીએ છીએ અને આપણે જે m વર્ગ નક્કી કર્યો એની ઉપરથી આપણને બધી માહિતી, સૂત્રમાં કિંમતો આપણે જે મૂકવાની છે બધી માહિતી આપણને અહીંયાથી મળશે. તો આપણને F મળી ગયો, CF મળી ગયો, મધ્યસ્થ વર્ગ મળી ગયો. હવે સૂત્ર શું છે? કેપિટલ M બરાબર L પ્લસ n/2 - CF અપોન F ગુણ્યા I. એમાં n પણ આપણી પાસે છે, CF પણ આપણી પાસે છે, F પણ આપણી પાસે છે. હવે વર્ગ લંબાઈ કેટલી મળશે? અહીંયા 10 થી 19, 20 થી 29 એવા વર્ગો છે. હવે તો તમને વર્ગો જોઈને જ ખ્યાલ આવી જોઈએ કે I એટલે કે વર્ગ લંબાઈ કેટલી હોઈ શકે. ઓકે, વિચારો ત્યાં સુધી આપણે L શોધી દઈએ, કારણ કે હજી L પણ શોધવાનો બાકી છે. તો કેપિટલ L બરાબર શું લખાયું છે? કેપિટલ L બરાબર મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. હવે મેં અધસીમા બિંદુ કેવી રીતે શોધવું એ આગળના એપિસોડમાં શીખવાડી દીધું છે. તો અધસીમા બિંદુનું સૂત્ર શું છે? આપેલા વર્ગની અધસીમા વત્તા આગળના વર્ગની ઉધ્વ સીમા ભાગ્યા 2. તો તમે જોઈ શકો છો કે આપણો મધ્યસ્થ વર્ગ એ આપણે કયો નક્કી કર્યો છે? મધ્યસ્થ વર્ગ આપણે 50 થી 49. તો આ વર્ગનું અધસીમા બિંદુ શોધવું હોય તો આપેલા વર્ગની અધસીમા વત્તા આગળના વર્ગની ઉધ્વ સીમા ભાગ્યા 2, એટલે કે 50 વત્તા 49 ભાગ્યા 2. એટલે કેટલા મળશે? આપણે શોધી લઈએ આપણે 50 વત્તા 49 ભાગ્યા 2 બરાબર 49.5 આપણો L મળી ગયો. હવે I તમે વિચારી રાખ્યું હોય તો I બરાબર 10 વર્ગ લંબાઈ છે. હવે શું કરવાનું છે? સૂત્રમાં કિંમતો મૂકવાની છે. તો કેપિટલ M બરાબર L પ્લસ n/2 - CF અપોન F ગુણ્યા I. તો L આપણને કેટલો મળ્યો? 49.5 વત્તા આપણો n કેટલો છે? 20. સોરી n છે આપણો સિગ્મા F બરાબર આપણે n શોધ્યો હતો એ છે 40. તો 40 ભાગ્યા 2 માઇનસ CF આપણે નક્કી કરી દીધું છે. CF બરાબર ટેબલમાં તમે જોઈ શકો છો. તો CF બરાબર છે 12 અને આપણો F છે એ 10 ગુણ્યા I વર્ગ લંબાઈ પણ કેટલી છે? 10. તો 49.5 વત્તા 40 ભાગ્યા 2 એટલે કે 20 માઇનસ 12 ભાગ્યા 10 ગુણ્યા 10 બરાબર 49.5 વત્તા 8 ભાગ્યા 10 ગુણ્યા 10. અહીંયા ઉપર 10 છે, નીચે 10 છે, એ આપણે ડિલીટ કરીએ છીએ. તો 49.5 વત્તા 8 બરાબર 57.5. તો આપણું કેપિટલ M બરાબર 57.5 આપણને મળ્યો. તો તમે જોઈ લીધું કે સૂત્રમાં આપણે કિંમતો મૂકીને આવી રીતે સાદું રૂપ આપીને આપણે લાસ્ટમાં આન્સર કેપિટલ M બરાબર 57.5 આપણે આન્સર મળી ગયો. તો પહેલાં જે પણ શોધવાનું હોય એની કિંમતો આપણે પહેલાં નક્કી કરી દેવાની અને પછી લાસ્ટમાં આવી રીતે સૂત્રમાં કિંમતો મૂકીને આપણે જવાબ મેળવી લેવાનો રહેશે. ઓકે તાલીમાર્થી મિત્રો, આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી બીજા મધ્યસ્થ શોધવાના એક્ઝામ્પલ ગણીશું. પ્રેક્ટિસ માટે આપણે જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.